હવે આમાં જોઈએ કે 25 અને 75 25 અને 75 નો લસાઅનો ગુસા જોઈએ. પહેલા આપણે ખબર છે કે ગુસા કેટલો થાય છે 25 થાય છે કારણ કે 25 પર 25 25 તારી 75. હવે આમાં આપણને ગુસા લસાઅ મળી ગયું છે. આ બેનો તફાવત લીધો આપણે 75 - 25 બરાબર 50. 50 વડે તો ભાગી શકાતા નથી તો 2 અને 25 તો આ મોટી સંખ્યા લેવાની છે. 25 25 તારી 75 તો 25 તારી 75 કરું કે 75 ગુણ્યા 1 કરું તો આપણો ગુસા લસાઅ થશે. ના જે આવે એ આપણો ગુસા થશે. બે ત્રણ એક્ઝામ્પલ જોઈએ જેમ કે 30 અને 150. 30 છે અને આપણો 150 છે. 30 અને 150 નો ગુસા કેવી રીતે શોધાય છે આપણે જોઈએ. 30 એકા 30 30 પંચું પણ 150 થાય છે તો ડાયરેક્ટ 30 વડે ભાગીએ. 30 એકા 30 અને 30 પંચું 150 થાય છે તો આપણો આ ગુસા થઈ ગયો. અને લસાઅ આ બેનો તફાવત લીધો તો તફાવત કેટલો આવે આપણે તફાવત 120 આવે છે. 120 ને ભાગાશે ના ભાગે કારણ કે 3 ચોક વડે 30 વડે ભાગી શકાય છે તો 120 ભાગ્યા 30 જેમ કે 150 - 30 બરાબર જે આપણો આવે 120. 120 ને 2 વડે ભાગીએ તો 60 આવે. પણ 60 વડે પણ ભાગાતા નથી. 60 ને પછી 2 વડે ભાગવા પડે તો આપણે ડાયરેક્ટ પણ એવી રીતે 3 વડે ભાગ કરી 3 ગુણ્યા 4 30 ગુણ્યા 4 ગુણ્યા 4 વડે ભાગીએ જેમ કે 4 ગુણ્યા 30 30 ગુણ્યા 4 આ આપણો ડાયરેક્ટ જવાબ થઈ ગયો. 2 ના વડે જો 2 વડે કર્યું તો મેં કેવું છે મારે કેવું લખવું છે 2 ગુણ્યા 60. આ 60 ના ભાગ નથી પડતા એટલે મારે બીજી વાર 2 ગુણ્યા 60 કરવા પડે અને 2 ગુણ્યા 60 પર કરવા પડે એટલે 4 લીધા અને ડાયરેક્ટ 30 આવી જાય. 30 ચોક 120 છે. જો આવી રીતે કર્યું હોત 2 ગુણ્યા 60 લીધા તો આ 2 વડે પણ ના કરીશ કે 60 વડે પણ ના કરીશ તો 60 ના પાછા 2 વડે કરો 2 ગુણ્યા 30 તો આ 30 આવી રીતે આવે. સમજ પડી. અને હવે આપણે લસાઅ કીધો છે તો 30 25 150 કે 150 150 એ આપણો લસાઅ